હેલો વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર, વંદે માતરમ. વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર આ બધાનું સર્વ ધોરણ 11 કોમર્સ વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન વિષયમાં હાર્દિક સ્વાગત છે. તો વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે ભણ્યા હતા કંપનીના લક્ષણ. યાત્રો ચેપ્ટર 6 ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપો 2 એમાં આપણે લક્ષણો ભણ્યા હતા કેના કંપનીના. તે બધે લખ્યું, પાકું કર્યું, સ્પષ્ટતાપૂર્વક વ્યવસ્થિત સમજ્યા. બરાબર. ચાલો આજે નેક્સ્ટ સવાલ ભણીએ. 5 માર્ક્સનો સવાલ છે. કંપની અંગેના ફાયદાઓ વિસ્તૃત સમજાવો. 5 માર્ક્સમાં એક્ઝામમાં સવાલ આવી શકે. 8 મુદ્દા સમજવાના છે. પૂરા ધ્યાન અહીંયા. ચાલો કે ભાઈ કંપની સ્થાપના કરવાથી, કંપની શરૂ કરવાથી દેશને, સમાજને, કર્મચારીઓને, સભ્યોને, સરકારને, લોકોને કયા કયા ફાયદાઓ થવાના છે, કયા કયા મહત્વ છે એ આપણે ભણવાનું છે. લાભ કયા કયા છે. ચાલો પૂરા ધ્યાન અહીંયા આપો કે ભાઈ વિશાળ, પહેલો મુદ્દો વિશાળ મૂડી ભંડોળ. મેક્સિમમ મૂડી મેળવી શકાય ને, તમે સમજો છો. મેક્સિમમ મૂડી મેળવી શકાય. માન્ય શેર બજારમાં વિશાળ કંપની તેની મૂડીને નાના નાના ભાગમાં વિભાજિત કરી આપે. પહેલા મુદ્દો વિશાળ મૂડી ભંડોળમાં કંપની નાના નાના ભાગમાં શું કરી નાખે? વિભાજિત કરી નાખે. આવો આપણે ભણ્યા હતા. યાદ કરો કે ભાઈ આ 100 રૂપિયાનો શેર છે, એમને નાના નાના ભાગમાં વિભાજિત કરે. 10 રૂપિયામાં, 15 રૂપિયામાં, 20 રૂપિયામાં, 30 રૂપિયામાં, 50 રૂપિયામાં, આ રીતે વિભાજન કરી નાખે. એટલે કોઈ પણ વ્યક્તિ આ શેર જે છે એ ખરીદી શકે બહુ આસાનીથી, બહુ સરળ. આથી શું થવાનું કે ભાઈ નાના નાના ભાગમાં વિભાજિત કરવાથી શેર દીઠ મતાધિકાર હોવાથી વધારે શેર ખરીદવાના છે. તમે હું બધા ખરીદીએ. કેમ ભાઈ? સસ્તા શેર છે. કેવા શેર છે? સસ્તા, બહુ ઓછી કિંમત. અને એના કારણે શું થાય કે વિશાળ મૂડી ભંડોળ એકઠું કરી શકાય, મેળવી શકાય, પૈસા મેળવી શકાય. મેક્સિમમ શેર બહાર પાડીને, એટલે જાહેર જનતા, લોકો, સમાજ શેર ખરીદે અને કંપનીને પૈસા આપે. કંપની પૈસાનો ઉપયોગ ધંધામાં કરે, આપણને ડિવિડન્ડ મળે, બહુ બધા અલગ અલગ ફાયદાઓ મળે, શેર બજારમાં લાભ મળે. એટલે આ શું બન્યું તો કે નાના નાના ભાગમાં વિભાજિત કરી નાખે અને શેર દીઠ મતાધિકાર હોવાથી વધારે શેર લોકો ખરીદવા આકર્ષિત થવાના અને મૂડી વધારે મળવાની. આગળ વધીએ તો કે શેરની સરળ ફેરબદલી. કેવી? સરળ ફેરબદલી. મેં તમને પહેલા કીધું હતું કંપનીનું મહત્વનું લક્ષણ કયું આવે? યાદ કરો, ગઈકાલે આપણે ભણ્યા હતા MCQ અને એક વાક્યમાં ભણાવ્યું હતું કે ભાઈ કંપનીનું સરળ કંપનીનું મહત્વનું લક્ષણ કયું? તો કે સરળ ફેરબદલી. મહત્વનું આગવી લાક્ષણિકતા કહેવાય. ફેરબદલી ગમે ત્યારે કરી નાખે. આ મારો શેર છે, ગમે ત્યારે ગમે એને વેચી શકે અને પૈસા મેળવી શકે, પૈસા છૂટા કરી શકે, કંપનીમાં રોકાણ કરેલા હોય. એટલે આ શું બધું શેર ઉદાહરણ છે. બરાબર. તો આ રીતે ફેરબદલી કરી શકે. તો કે માન્ય શેર બજારમાં ફેરબદલી ક્યાં થશે? માન્ય શેર બજારમાં સભ્ય ઈચ્છે ત્યારે લેવેચ કરી શકે. લેવેચ કરે એટલે કે શેર છે એમને વેચે તો શું મળશે? નાણાં મળે. અને ઈચ્છે ત્યારે શેર ખરીદી પણ શકે છે. આગળ વધી, ખાનગી કંપનીના શેર ફેરબદલી ઉપર પૂરેપૂરું શું છે? નિયંત્રણ. એટલે કે ખાનગી કંપની, જેને પ્રાઇવેટ લિમિટેશન શબ્દ વપરાય, પ્રાઇવેટ લિમિટેડ, એવી કંપની શેર બહાર તો નથી પાડી શકતી, પણ શેર બાબતે કોઈ લેવેચ, ખરીદ વેચાણ પણ કરી શકતી નથી. આ ખાસ યાદ રાખજો. 1 માર્ક્સનો સવાલ. ટેક્સ્ટ બુક સાથે રાખવી, પેન્સિલ લેવી, અંડરલાઈન કરતું જવું. આ MCQ છે. એક વાક્યનો સવાલ કે શેર ફેરબદલી ઉપર નિયંત્રણ છે. કઈ કંપનીમાં? ખાનગી, પ્રાઇવેટ. આગળ, સભ્યોની મર્યાદિત જવાબદારી. 3જા નંબરનો પોઈન્ટ ભણીએ છીએ. સભ્યોની મર્યાદિત જવાબદારી. શેરથી મર્યાદિત જવાબદારીવાળી કંપનીમાં સભ્યની જવાબદારી તેને ખરીદેલા શેરની મૂળ કિંમત જેટલી જ મર્યાદિત હોય. શું કીધું? મૂળ કિંમત જેટલી જ મર્યાદિત હોય. ભાઈ મેં શેર 100 રૂપિયાનો એક શેર ખરીદ્યો. કેટલા રૂપિયાનો? 100 રૂપિયા. બરાબર. તો મારી જવાબદારી કેટલી છે? કંપનીને મારે 100 રૂપિયા આપવાના.
હપ્તાથી આપવું, એક સાથે આપવું, જેમ આપવા હોય. મારે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન પ્રમાણે મારે 100 રૂપિયા આપવાના, વધારે મારી કોઈ જવાબદારી નથી. આવતીકાલે સવારે કંપની બંધ કરવાની નોબત આવે એટલે કે ફડચામાં જાય, દેવું વધી જાય, ચૂકવવા સક્ષમ નથી એટલે કે વિસર્જન કરવું પડે, કંપનીનો અંત આવે. આના કારણે મૂળ કિંમત જેટલી જ કિંમત તમારે અને મારે શેર હોલ્ડરે ચૂકવવાની છે. કોને? કંપનીને. કંપની ઉપર માની લો 100 કરોડનું દેવું હોય, પણ આપણી શેરની કિંમત કેટલી? 100 રૂપિયા. તો મારે 100 રૂપિયા સુધી તેને દેવાના છે, વધારે દેવાના નથી, કેમ કે મેં 100 રૂપિયાનો શેર ખરીદ્યો છે. એટલે મારી જવાબદારી કેટલી? મર્યાદા. એટલી મર્યાદા એવી કે ભાઈ 100 રૂપિયા જેટલી જ મર્યાદા જેટલી જ પૈસા દેવાના, હપ્તા સિસ્ટમે કોઈ બી રીતે. આગળ વધી. અલગ વ્યક્તિત્વ અને લાંબુ આયુષ્ય. શું કીધું? અલગ વ્યક્તિત્વ અને લાંબુ આયુષ્ય. કઈ રીતે? જોઈએ. કાયદાવતી કંપની શું થાય? સર્જન થાય કે ન થાય? કાયદાવતી. કાયદો કયો હતો? 2013 હતો, 1956 પ્રમાણે શું થાય? સર્જન થાય. કાયદા પ્રમાણે સર્જન થાય, કાયદા પ્રમાણે વિસર્જન થાય, એટલે કે બંધ થાય. જોઈએ. કાયદાવતી કંપની સભ્યથી અલગ અસ્તિત્વ ધરાવે છે. કાયદો એમ કહે છે, કયો? કંપની ધારો 2013 શું કહે છે કે તમે સભ્ય અને હું કંપની, આપણી બંને વચ્ચે કરારો થયા હોય કે ભાઈ એટલા રૂપિયા દેવાના, એટલા લેવાના, એટલી જવાબદારી આ છે તે છે, કોઈ બી. પણ કાયદો કંપની ધારો એમ કહે છે કે સભ્યથી કંપની અલગ અસ્તિત્વ છે, કૃત્રિમ વ્યક્તિ છે. આગળ વધી. આથી લાંબુ આયુષ્ય ભોગવે છે. કઈ રીતે? તો કે ભાઈ કોઈ સભ્ય મૃત્યુ થઈ જાય આકસ્મિક, કોઈ બી કારણસર, કોઈ સભ્ય નાદારી નોંધાવે એટલે કે હપ્તા ચૂકવી શકે નહીં, દેવું વધે, હપ્તા ચૂકવી શકે નહીં ત્યાં, અને અસ્થિર મગજ, હવે આ ખાસ બહુ કામ કરતું નથી, અસ્થિર મગજ થઈ ગયું, ત્યારે કંપનીમાંથી નીકળી જાય તો કંપનીમાંથી એ કોઈ બી રીતે છૂટા થાય, બરાબર, તો કંપનીને કોઈ અસર થતી નથી. જોયું? શેરની ફેરબદલી કંપની પર કોઈ અસર થતી નથી. એટલે કે ત્યારબાદ મૃત્યુ થઈ ગયું, નાદારી થઈ ગઈ, અસ્થિર મગજ થઈ ગયા કોઈ સભ્યનું, અને એના શેર છે બીજા કોઈને વેચી દે, તો એના કારણે કંપનીને કોઈ અસર થતી નથી. એટલે કે કંપનીનું આયુષ્ય ટકી રહે છે, લાંબુ આયુષ્ય છે. એના કારણે હવે માની લો ટાટા કંપનીની વાત કરીએ, ટાટા ઇન્ડસ્ટ્રી, અબજો રૂપિયાનું ટર્નઓવર, લાખો લોકો એના શેર ખરીદે છે ભારતમાં અને ભારતની બહાર પણ, બરાબર. હવે માની લો કે 5 સભ્યો છૂટા થઈ ગયા, કોઈ કારણસર મૃત્યુ થઈ ગયું, અસ્થિર મગજ માની લો અથવા નાદારી માની લો થઈ ગઈ, તો એના કારણે ટાટા કંપનીના પાયા ડગે મગે નહીં, ટાટા કંપની બંધ ના થાય. એ મોટું વિશાળ સ્વરૂપ છે. એના કારણે એક બે અલગ અલગ સભ્યો નીકળી જાય, એનાથી કોઈ અસર ન થાય કંપનીને. સમજાય છે? સમજાય છે કે નહીં? સમજાવવું જોઈએ. જો શું કહે છે? મૃત્યુ, નાદારી, અસ્થિર મગજ છૂટા થઈ જાય, કોઈ અસર કંપનીએ થતી નથી. 4 મુદ્દા ભણ્યા. 5મો મુદ્દો લઈએ. વિશાળ કદના લાભ. વિશાળ કદના લાભ મળે. કેમ ભાઈ? કંપની જ વિશાળ છે, તો વિશાળ લાભ તો મળવાના જ. કઈ રીતે? કંપની મોટા પાયા પર ખરીદી કરે, વેચાણ કરે અને ઉત્પાદન કરે. બેટા પૂરા જ્ઞાન અહીંયા છે તો મુદ્દા સમજાય છે, અદરવાઇઝ નહીં સમજાય. અને આઈએમપી કે બાકી એમસીક્યુ સવાલ નીચે અંડરલાઈન ફરજિયાત કરવાની છે. આ મારી સિસ્ટમ જે લખેલું છે ને તમને સરળતાથી સમજાય એટલા માટે લખેલું છે. તમારે ટેક્સ્ટ બુકમાં જે લખ્યું છે એમાંથી પૂર્ણ વાક્ય બનાવવાનું છે, બરાબર. એટલે પૂરા જ્ઞાન જો કંપની મોટા પાયા પર ખરીદી કરે, મોટા પાયા પર ખરીદી કરવાની, કેમ કે પ્રોડક્શન બહુ મોટું છે ને, ઉત્પાદન બહુ મોટું છે, વેચાણ કરે મોટા પાયા પર, આથી વધારે શું મળે? નફો મળે. આ કઈ છૂટક વેપારી નથી, આ વૈયક્તિક માલિકી નથી કે એમાં એક જ વ્યક્તિ હોય, આ કઈ ભાગીદારી પેઢી નથી કે એવી ભાગીદારી પેઢી હોય. આ તો વિશાળ કંપની છે, હજારો લાખો સભ્યો છે, શેર ધારકો છે, સંચાલકો છે જે સંચાલન કરે છે, ઇન્વેસ્ટરો બહુ અઢળક છે. તો આ કંપની મોટા પાયા પર ખરીદી વેચાણ કરે છે, એના કારણે એની પાસે વિશાળ મૂડી ભંડોળ છે, મેળવવું પડે છે, મળે પણ છે,
કેમ કે શેર બહાર પાડે પૈસા મળે છે. આ તો આપણે ભણ્યા. હવે બધી આધુનિક યંત્રો, ભાઈ નવી મોંઘીદાર યંત્રો, આધુનિક સામગ્રી, સરંજામ, સાધનો, યંત્રો, મશીનરી જે નવી નવી ટેકનોલોજીની આવી છે, આ ખરીદી છે. કેમ ભાઈ? આવું યાદ કરો, વ્યક્તિગત માલિકીમાં નહોતો ખરીદી શકતો. ભાગીદારી પેઢીમાં એની મર્યાદા હતી કે મોંઘીદાર યંત્રો, મશીનરી, ટેકનોલોજીનો ખરીદી ના શકે. કેમ કે મૂડીની મર્યાદા છે. અહીંયા શું છે? ઘટી મૂડી પાડો શેર બહાર, અઢળક પૈસા મેળવો, અઢળક મોટી કંપની વિસ્તૃતિકરણ કરી શકાય. તો આ શું થવાનું? વિશાળ મૂડી ભંડોળ મળશે, આધુનિક યંત્રો લઈ શકાય, મોંઘીદાર યંત્રો, નિષ્ણાતોની સેવા, જે નિષ્ણાતો છે, આવડતવાળા છે, સક્ષમ, કુશળ સંચાલકો, જેની આવડત, કળા, કુશળ લાભ કંપનીને મળશે. એમને સારો પગાર આપવો પડશે, સારો નફો આપણે એને સારો પગાર આપવો પડશે, વળતર સારું આપવું પડશે, વેતન આપવું પડશે સારું. એના કારણે નિષ્ણાતોની સેવા પણ લઈ શકે, કેમ કે પૈસા છે આપણી પાસે. આગળ સંશોધન પાછળ અઢળક પૈસા વાપરી શકે. તમને ખબર ના હોય તો કહી દો કે મોટી મોટી કંપનીઓ રોજે લાખો રૂપિયા પોતાની કંપનીમાં નવું સંશોધન કરવા માટે, ગુણવત્તામાં ચેન્જીસ કરવા, માર્કેટિંગ કવર કરવા, નવી ટેકનોલોજી વિકસાવવા, ઝડપી, ઓછામાં ઓછા સમય, વધારે ઉત્પાદન કરવા, આની પાછળ લાખો રૂપિયાનો ખર્ચો કરે છે. સંશોધન પાછળ કોણ કરી શકે? કંપની કરી શકે. વ્યક્તિ માલિકી કરીએ, એને 10 લાખ મેળવવા હોય ને તો 15 દી રાહ જોવી પડે, મહિનો વયો જાય, 10 લાખ ભેગા કરવા પડે. ભાગીદારી પેઢીને 50 લાખ ભેગા કરવા હોય ને તો 2 મહિના વયા જાય વિચારતા. ત્યાં નફો વયો જાય, સમજે? ગ્રાહકો વયા જાય. આ ધારે ત્યારે કરી શકે. એટલે શું કીધું? સંશોધન પાછળ હારામારો ખર્ચો કરીએ. આગળ વધી વગેરેને કારણે ઓછા ખર્ચે મોટા પાયા પર ઉત્પાદનના લાભ મેળવી શકે. આ બધાનો લાભ મેળવે, બધા ઉત્પાદનનો લાભ મેળવી શકે. આગળ આથી કંપનીને આર્થિક વિકાસના એન્જિન તરીકે ઓળખાય છે. શું કીધું? આર્થિક વિકાસના એન્જિન તરીકે ઓળખાય છે. કોને? કંપનીને. 2 માર્ક્સમાં સવાલ આવશે. કંપનીના આર્થિક વિકાસના એન્જિન તરીકે ઓળખાય છે, સમજાવો. 2 માર્ક્સ. કઈ રીતે સમજાવશો? તો કે કંપની મોટા પાયા પર ખરીદી અને વેચાણ કરે છે. આથી એની વિશાળ મૂડી ભંડોળ મળી રહે છે, કેમ કે શેર બહાર અઢળક પાડી શકે છે, અઢળક શેર મૂડી ભંડોળ એકઠું કરી શકે છે, અને સારામાં સારા મોંઘીદાર યંત્રો, ટેકનોલોજી, આધુનિક યંત્રોનો ઉપયોગ કરી શકે છે, નિષ્ણાતોની સેવાનો લાભ મેળવી શકે છે, અને સંશોધન પાછળ અઢળક ખર્ચો કરી શકે છે. અને આના કારણે એ વધારે મોટા પાયે ઉત્પાદન કરીને વધારે નફો મેળવે છે, રોજગારી પણ સારામાં સારી આપે છે, અને સમાજને ગુણવત્તાવાળી વસ્તુ પ્રોવાઈડ કરે છે, સરકારને પણ સારામાં સારો કરવેરો ભરે છે. આથી શું થવાનું? તો કે દેશનો વિકાસ થશે, પણ દેશનો આર્થિક વિકાસના એન્જિન તરીકે ઓળખાય. 2 માર્ક્સનો સવાલ ખાસ અંડરલાઈન કરજો. આગળ વધી કાર્યક્ષમ સંચાલન. કેમ ભાઈ કાર્યક્ષમ સંચાલન કઈ રીતે? તો કે ભાઈ કાર્યક્ષમ સંચાલન એટલા માટે કે એમાં કુશળ, બુદ્ધિશાળી, આવડતભર્યા, અનુભવીવાળા, કળા કૌશળ, સક્ષમ, ઝડપી નિર્ણય લઈ શકે અને વિશ્લેષણ કરીને યોગ્ય બેસ્ટ નિર્ણય લઈ શકે એવા સંચાલકોમાં મળે. કેમ ભાઈ? પૈસા આપવાના છે. હું આપવાનું? પૈસા છે તો બધું છે. પૈસા આપવા પડશે તો નિષ્ણાત સેવા આવશે. જો યાદ, નિષ્ણાતોની સેવા મેળવી શકાય, કાર્યકુશળ સંચાલકો મેળવી શકાય, કુશળ, આવડતવાળા, અનુભવીવાળા. આના કારણે કંપનીનું સંચાલન કેવું થાય? બેસ્ટ થાય, શ્રેષ્ઠ થાય. એના કારણે વ્યવસાયલક્ષી અને કાર્યક્ષમ બને છે. કંપનીનું સંચાલન વ્યવસાયલક્ષી, સરસ, કુશળ, સક્ષમ બને છે, અને કાર્યક્ષમ, સારામાં સારો નફો આપે એવું સક્ષમ કંપની સંચાલન બનાવી શકાય. આગળ લોકશાહી સંચાલન. કેમ ભાઈ? તો કે જોઈએ, સભ્ય ચૂંટેલા પ્રતિનિધિ એટલે કે સંચાલક. આપણે સભ્યો શેર કરી ગયા, સભ્યો બન્યા, કોઈ કારણસર આપણે આવેદનપત્ર, નિયમનપત્રમાં સિગ્નેચર કરી સભ્ય બની શકાય. એવું આપણે આવતા
ચેપ્ટરમાં છે એસપીના થિયરિકલ ચેપ્ટરમાં ભણીશું આપણે. પણ સભ્ય ચૂંટેલા પ્રતિનિધિ એટલે કે આપણે જ પ્રતિનિધિને ચૂંટીએ છીએ એજન્ટને વોટ આપીને સંચાલકો બનાવીએ છીએ. આ સંચાલકો વતી કંપનીનું શું થાય? સંચાલન થાય એટલે કે લોકશાહી રીતે થાય. મહત્વના નિર્ણયો બેસ્ટ નિર્ણયો છે કંપની વિશેના. સંચાલકોની ચૂંટણી, સંચાલકોને નિવૃત્ત કરવા, નવા એકમો સ્થાપવા, આઉટ ઓફ કન્ટ્રીમાં નવી નવી બ્રાન્ચ શાખાઓ ઊભી કરવી, વિસ્તાર વધારો, કોઈ એકમો બંધ કરવા, કોઈ એકમો ચાલુ કરવા. આવા મહત્વના જે નિર્ણયો છે, શેર બહાર પાડવા, ડિબેન્ચર બાબતે, આવા મહત્વના નિર્ણયો લેવા હોય તો સભ્યોની સામાન્ય સભા બોલાવવાની, સભ્યોની મીટિંગ બોલાવવાની, એમને આમંત્રણ આપવાનું, એમના રિવ્યુ, વિચારો, મંતવ્ય જોવાના, સાંભળવાના અને એને આધારે બેસ્ટ નિર્ણય લેવાનો એટલે કે બહુમતીથી નિર્ણય લેવાનો. એટલે શું કહેવાય? લોકશાહી વહીવટ અથવા લોકશાહી સંચાલન સરસ રીતે થાય છે. આગળ વધીએ. સમાજ અને રાષ્ટ્રને લાભ. કઈ રીતે? સમાજ અને રાષ્ટ્રને શું લાભ? ચાલો આજે તમારે મને કહેવાનું છે. સમાજ અને રાષ્ટ્રને શું લાભ? અરે કંપની શરૂ કરી છે ભાઈ, તો સમાજ, દેશ, સરકાર, લોકોને શું લાભ? સમાજને મોટા મોટો એક લાભ રોજગારી મળશે. મળશે નહીં મળે? સારામાં સારો પગાર આપી શકશે. વિચારો, રિલાયન્સ કંપની, ટાટા કંપની કેવડી રોજગારી આપે છે લાખો લોકોના ઘેરે રસોડા ચાલે છે. રસોડા ચાલે છે એના આધારે કંપની રોજગારી આપે છે. એટલે વિચારો, રોજગારી ના આપે તો શું થાય? સમાજને લાભ, સમાજને ગુણવત્તાવાળી વસ્તુ મળે, સસ્તા ભાવે, સસ્તી રીતે. બરાબર? દેશને કરવેરો મળે, સરકારને ટેક્સ મળે, આવક થાય. એના કારણે શું થાય? દેશ પાછો માળખાગત સુવિધાઓ પાછળ, પ્રાથમિક રોડ, રસ્તા, વીજળી, લોકોને સારામાં સારી નાણાકીય રીતે હેલ્પ કરી શકે અને દેશ પણ વિકાસ થાય, મજબૂત બને. શું થયું? આ બધાના લાભ થયા. જોઈએ, જાહેર જનતાને તેની બચતો, શું કીધું? બચતોનું રોકાણ શેરમાં કરે. શેર આપણે ભણ્યા, બહાર પાડે, પૈસા મેળવે. શેર, ડિબેન્ચર, શેર એક મિલકત છે, માલિકીની મિલકત કહેવાય. ડિબેન્ચર એક દેવું કહેવાય. જ્યારે દેવામાં ડૂબે કંપની, કોઈ કારણસર વધારે નાણાંની જરૂર છે તો ડિબેન્ચર બહાર પડે. જાહેર થાપણો પણ મેળવી શકે. જાહેર થાપણોમાં, ફિક્સ ડિપોઝિટમાં નાણાં જમા કરાવી શકે. બરાબર? શેર, ડિબેન્ચર, જાહેર થાપણો બધામાં રોકાણ કરી શકે સ્વેચ્છાએ. આથી બચતને શું મળે? પ્રોત્સાહન મળે. આપણી તમારી મારી પાસે આવક પડેલી છે, તિજોરીમાં ઘરે પડી છે, તો રૂપિયાનો 2 રૂપિયા થશે? નહીં થાય. આપણે ઘરે રૂપિયા 2, આપણે ઘરે માની લો ઉદાહરણ તરીકે લાખ રૂપિયા પડ્યા છે, તો 2 વર્ષ 5 વર્ષ પછી લાખના 2 લાખ થવાના છે? થવાના છે? નથી થવાના. તો તમે શું કરશો? કાં બેંકમાં મૂકશો, કાં કોઈ કંપનીના શેર ખરીદશો, કાં ડિબેન્ચર ખરીદશો વ્યાજ મેળવવા માટે. શેરમાં ડિવિડન્ડ મળે અને શેર બજારનો લાભ મળે, ખરીદ વેચાણ, અને ડિબેન્ચરમાં વ્યાજ મળે સરસ મજાનું. જાહેર થાપણમાં પણ સરસ મજાનું વ્યાજ મળતું હોય છે. તો આ બધું શું છે? બચતમાંથી જ આપણે પૈસા મેળવ્યા, વધારે મેળવ્યા, વ્યાજ સ્વરૂપે, ડિવિડન્ડ સ્વરૂપે. એટલે બચતને શું થયું? પ્રોત્સાહન મળ્યું. આગળ વધીએ. રોકાણ પર તેમને શું કીધું? રોકાણ પર તેમને ડિવિડન્ડ મળે. રોકાણ કીધું ડિવિડન્ડ મળે અથવા વ્યાજની આવક મળે. મેં તમને હમણાં કીધું, શેર પર ડિવિડન્ડ, ડિબેન્ચર પર વ્યાજ, જાહેર થાપણો પર વ્યાજ મળે. આગળ વધી. આ મોટા પાયા પર ઉત્પાદનના લાભ થવાથી સમાજ, લોકોને લાભ થાય. મોટા પાયા પર વિશાળ રીતે ઉત્પાદન થાય છે એટલે સમાજ માગી વસ્તુ મળી શકે બહુ સસ્તા ભાવે, સસ્તે કિંમત. રોજગારીની તકોમાં વધારો થાય. રોજગારી તકો સમાજના જ લોકોને રોજગારી આપવાની છે. યાદ કરો, પહેલા ચેપ્ટરમાં આપણે ભણ્યા તે ડીએમાં સમાજનો ભાગ છે ધંધો. ધંધો સમાજમાં ઊભો થાય છે, સમાજમાં જન્મ લે છે. સમાજ છે તો ધંધો છે. સમાજને રોજગારી આપવી પડશે. એવું ભણ્યા હતા, એની ઉપર આપણે વધારે ચર્ચા વિચાર નથી કરવી. રોજગારી તકોમાં વધારો થાય. કેટલીક કંપનીઓ તેમની નફાનો અમુક ભાગ કલા પાછળ, કલા કૌશલ્ય, કલાકારી, બગીચા પાછળ
વૃક્ષારોપણ આ છે શાળા કોલેજ પાછળ આપણે જે આર્થિક રીતે સક્ષમ નથી એવા પરિવારના બાળકોને ફ્રીમાં એજ્યુકેશન આપે, શિક્ષણ આપે. રમત-ગમતના મેદાન વિકાસ એટલે કે રમત-ગમત ક્ષેત્રનો વિકાસ કરે. કુદરતી અને કૃત્રિમ આપત્તિ આવા સમયે સમાજની મદદ કરે. આથી આ બધા પાછળ શું કરે? ખર્ચો કરે સારામાં સારા. કર્મચારીઓને પણ સુવિધાઓ આપે, સ્વેચ્છાએ અલગ અલગ સુવિધાઓ આપે. બહુ બધી સુવિધાઓ હોય, અઢળક સુવિધાઓ આપે છે. બોનસ સ્વરૂપે આપે કંઈક ને કંઈક પ્રવાસનું આયોજન ગોઠવે, પર્યટનનું આયોજન ગોઠવતા હોય, પરિવારની સુરક્ષા માટે વીમો પણ લેતા હોય છે, વીમો આપતા હોય છે, એ પરિવારનું ધ્યાન પણ રાખતા હોય છે. બહુ બધું છે એમાં તો સુવિધાઓ આપે. કંપનીઓ કરવેરા વતી કરોડો રૂપિયા સરકારને ચૂકવે છે. આથી સરકારની આવક થાય અને દેશના વિકાસ પાછળ વાપરીશું. આથી આવા લાભ સમાજ અને રાષ્ટ્રને થાય છે. ફરી વખત જાહેર જનતા બચત રોકાણ શેર વેન્ચરમાં કરે, ડિવિડન્ડ વ્યાજ મળે, મોટા પાયે ઉત્પાદનના લાભ થાય, સમાજને રોજગારી મળે, નફાનો અમુક ભાગ કલા પાછળ, બગીચા પાછળ, રમત-ગમતના ક્ષેત્ર મેદાનમાં, શાળા કોલેજ પાછળ, કુદરતી કૃત્રિમ આપત્તિ સમય આપે, ખર્ચો આપે, કર્મચારી સુવિધાઓ આપે, કરવેરા વતી કરોડો રૂપિયા સરકારને મળે છે. બધા લાભ થાય છે. આ બધા ફાયદાઓ છે. એક મિનિટ વિચારો કે ભારતમાં બધી કંપની બંધ થઈ જાય, ઉદાહરણ બંધ થઈ જાય અથવા નથી તો આપણા હાલ થાય. વિચાર, બધી વસ્તુ મળવાની છે. માથામાં વાળમાં તમે જે તેલ નાખો છો, તેલ ત્યાંથી માંડીને ચપ્પલ પહેરો છો, સ્લીપર પહેરો છો, ત્યાં સુધીની અઢળક કંપનીઓ અલગ વસ્તુઓ વેચે છે, ઉત્પાદન કરે છે, વેચે છે. આ છે તો આપણને મળે છે. વિચારો, બધા ફાયદાઓ છે. ભાઈને આપણે જોઈએ, વિશાળ મૂડી ભંડોળ, શેરની સરળ ફેરબદલી થાય, સર્જરી મર્યાદિત જવાબદારી, અલગ વ્યક્તિત્વને લાંબો આયુષ્ય, વિશાળ પદના લાભ, કાર્યક્ષમ સંચાલન થાય, લોકશાહી સંચાલન થાય, સમાજ અને રાષ્ટ્રનો લાભ થાય. 8 મુદ્દા ફરજિયાત નોટબુકમાં લખવાના, પાકા કરવાના, જેથી પરીક્ષા આવે એ દરમિયાન સરળતાથી જવાબ લખી શકાય. તો વિદ્યાર્થી મિત્રો, હવે નેક્સ્ટ લેક્ચરમાં ફરી પાછી મુલાકાત કરીશું કંપનીની મર્યાદાઓ સાથે. થેન્ક યુ.